જે સાચો ભક્ત હોય, જે સાચો સજ્જન હોય, જે થોડો ઘણો પણ સદગુણી હોય, એ કોઈ ભગવાનની ક્યારે પણ ટીકા કરે નહીં, નહીં અને નહીં જ. જે સાચો ભક્ત હોય, ભગવાનનો મહિમા જ સમજે, કોઈ પણ ભગવાન હોય, ભગવાન પ્રત્યે આદર જ હોય. હું નથી સમજી શકતો એનો અર્થ એવો નથી કે ભગવાન નથી. મને ડાયાબિટીસ છે એટલે મારે ખાંડ ન ખવાય, અથવા મેં પેંડો ખાધો છે એટલે મને ચા કે કોફી મોડી લાગે છે. એમાં ચા કે દૂધનો કોઈ વાંક નથી. વાંક મારો છે, મારી પાત્રતા નથી. તો જેમ જેમ પાત્રતા કેળવાતી જાય, આ વખતે ચેસમાં ભારતનો એક છોકરો આખા વિશ્વમાં ચેસ ચેમ્પિયન થયો. ખ્યાલ છે? શું નામ એનું? ગુકેશ. ચેસ રમત છે, બુદ્ધિશાળીઓની રમત છે. આ ગાંડાઓની રમત જ નથી. બહુ બુદ્ધિશાળી હોય ને એને ચેસ ફાવે, આમ ગણિત કરતા. આપણને તો ઘોડો હું, ગધાડો હું, ઊંટિયો હું એ જ ખબર નહીં પડતી હોય. આ ચેસમાં ઊંટ કોને કહેવાય, પ્યાદો કોને કહેવાય, રાજા કોને કહેવાય, પાયદળ કોને કહેવાય. આ ચેસમાં આખી દુનિયાનો વર્લ્ડ ચેમ્પિયન થયો ગુકેશ. પણ ચેસ ચેમ્પિયન થયા પછી એને જે ઇન્ટરવ્યુ આપ્યો છે એ સાંભળો. એનો વિડીયો જુઓ તમે કે ગુકેશ શું બોલે છે. I have faith in God and He has helped me in so many ways that, like for example, in last year 23, after the grand results, I just gave up for the candidate spot. I was not even qualifying for the candidates, and then God made me. God gave me so many opportunities, and first of all, winning this Chennai Grand. First of all, Chennai Grand Masters is taking place, and me winning it, despite being in such horrible form, and then winning the candidates. Last round, it could have gone to tie breaks, but God helped me, and even here it could have gone to tie breaks, and still, on and on, like so many things that God has done, and it couldn't have been by anybody else. ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન થયા પછી પણ શું બોલે છે? ગોડ હેલ્પ મી, ભગવાનની કૃપાથી થયું. અને આપણે ખાલી સેજ અહીંયા સોસાયટીમાં ચેસમાં જીતી ગયા હોય ને તો કે બંધાને કોઈ હરાઈ ના કે કોઠારીયામાં. આ તારા કોઠારીયામાં કોણ પૂછે? કોઠારીયા વાળો પાછો સોલ્વન્ટમાં હોય, પાછો કોઠારીયામાં સોલ્વન્ટમાં જઈને પડ્યો હોય પેલી બાજુ, અને એમાં કે ચેસમાં મને કોઈ હરાઈ ન હોય કે. આખી દુનિયાનો ચેમ્પિયન થયો તોય ભગવાન. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ કર્યું તોય ભગવાન. મહાન સ્વામી મહારાજ આટલું બધું કરે છે રોવિન્સવિલ અક્ષરધામ અબુધાબી, તોય અમારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી થાય છે. ભગવાનને જ આગળ રાખે છે. એટલે આ વચનામૃત આપણને શીખવે છે, પહેલું તો પોતાના અવગુણ જોવાના. ભગવાનમાં કે ભગવાનના ભક્તમાં ક્યારે અવગુણ નહીં. મને નથી સમજાતા તો મારે ધીમે ધીમે કરતા હાઈટ ઉપર જવાનું છે. હાઈટ ઉપર જઈશ તો ભગવાન સમજાતા જશે. ભગવાન માટે પ્રમાણ ભેગા કરવાની જરૂરિયાત નથી, પવિત્રતા ભેગી કરવાની જરૂરિયાત છે. જેમ જેમ હું ભગવાનથી નજીક જઈશ એમ ભગવાનની અપારતા મને સમજાતી જશે. ભગવાનથી દૂર છીએ એટલે ભગવાન નાના લાગે છે. થોડાક નજીક જાઓ તો ખબર પડે. થોડાક એક બે નાના વિડીયો બતાવે છે, બહુ રસપ્રદ વિડીયો છે. એક નાનો વિડીયો બતાવો કે જેમ જેમ દૂર છીએ એટલે ભગવાન આપણને નાના દેખાય છે. નિહાળી એક રસપ્રદ વિડીયો. ट्रैवल कर रहा हो ना तो लिटरली बड़ी हैरानगी भी होती है, हंसी भी आती है. आप एयरपोर्ट पे जाए ना और आप लोगों के हालात देखें, नेट पे तो होगा कि नहीं होगा, रखना है कि नहीं रखना तुम्हें पता होता है, एयरलाइन कौन सी है पता होता है, विंडो सीट के नहीं है, आई सीट के नहीं है, ये भी उनको बड़ा क्लियर होता है. सामान का क्या होगा क्लियर होता है. पर जो चीज एक नहीं पता होती ना उनको, वो पायलट का नहीं पता होता, लेकिन भरोसा होता है कि पायलट मौजूद है पहुंचा देगा. पायलट बेचारे पीछे से अनाउंसमेंट गिराते हैं, देखा तो नहीं होता उसको, लेकिन यकीन होता है कि ये पहुंचा देगा. तो जहाज में ना सुकून में बैठे रहते हैं कि पायलट मौजूद है पहुंचा देगा. मैं हैरान होता हूँ कि जिंदगी को लेके इतना रिलैक्स क्यों नहीं होते. जिंदगी का पायलट तो बहुत बड़ा है, रब मौजूद है, उसको पता है, ऊपर वाले को पता है कि आपको कहाँ पहुंचाना है. भरोसा रखो, रिलैक्स रहो, जहां पहुंचना है ना वो पहुंचा दे. આમાંથી ટ્રેનમાં એકાદ વાર બેઠા હોય, હાથ ઊંચો કરો. ટ્રેનમાં એકાદ વાર બેઠા હોય. દર વખતે ટ્રેનમાં બેસતા પહેલા ટ્રેન ચલાવનારને જોઈને ચેક કરીને બેસતા હોય, હાથ ઊંચો કરો. કે ટ્રેન ચલાવનારે દારૂ તો નથી પીધો ને,
સુઈ તો નહીં જાય ને ભાઈ ભાઈ હુઈ ના જતો નહીં તો દાદર નહીં આવે, સીધું રામનાથપુરા જ આવશે. કોઈ દાડો ટ્રેનમાં સીધા પોતાના ડબ્બામાં ઘૂસી જ જાય. એન્જિન છે કે નહીં એ નથી જોતા, એન્જિન ચલાવનાર નહીં, એન્જિન છે કે નહીં એ નથી જોતા. પણ ટ્રેનમાં એટલો વિશ્વાસ, પ્લેનમાં પાયલોટ દેખાતા નથી, બસમાં થોડાક દેખાય છે. આ બધામાં જેટલો વિશ્વાસ છે તો આ પૃથ્વી ચલાવનારો દેખાતો નથી પણ છે તો ખરો. એકવાર આઈન્સ્ટાઈન પાસે એક બાઈ ગઈ, આઈન્સ્ટાઈન પાસે એક વ્યક્તિ ગયો અને પછી કહે છે કે તમે આટલા મોટા છો છતાં ભગવાનને કેમ માનો છો? હું ભગવાનને નથી માનતો. તો આઈન્સ્ટાઈન કે એક મિનિટ આવો. પછી આઈન્સ્ટાઈન એમની લેબોરેટરીમાં લઈ ગયા અને ત્યાં સોલાર સિસ્ટમ હતી. આપણી સોલારમાં છે ને આમ વલયો છે બધા, આ ગ્રહના લાઈનમાં રાખે ને, ગુરુ ને આ બધા અલગ અલગ, નેપચ્યુન ને સેટર્ન ને વેનસ ને બધા જે ગ્રહોના, તો આખું સોલાર સિસ્ટમ હતી. એટલે બહુ સરસ હતી. એટલે પેલા ભાઈએ કીધું કે બહુ સરસ છે, અદ્ભુત છે, કોણે બનાવી? તો આઈન્સ્ટાઈન કે મેં નથી બનાવી, કોઈએ નથી બનાવી. એટલે પેલા ભાઈ હસવા લાગ્યા કે કોઈએ ના બનાવી એવું થોડું હોય, કોઈ કે તો બનાવી જ હોય ને. એ કે ના ના, કોઈએ નથી બનાવી, એની જાતે બની ગઈ. એટલે પેલા કે છે એવું ના હોય, એની જાતે કઈ આવા આવડા ગ્રહો આવ્યું બધું થોડું બને, કોઈ કે બનાવી જ હોય. પછી આઈન્સ્ટાઈન એક વાક્ય બોલ્યા કે ખાલી આ હોલમાં ભરાય એટલી સોલાર સિસ્ટમ બનાવનાર પણ કોઈક છે, એવું તમને દ્રઢ વિશ્વાસ છે તો અનંત કોટી બ્રહ્માંડો બનાવનાર કોઈક હશે કે એની જાતે બની જાય? કોઈક છે જ, એને બનાવનાર કોઈક છે. જે પૂર્ણ વિશ્વાસ ભગવાનમાં રાખો તો આજે ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના એ કરવી છે. અનંત કોટી બ્રહ્માંડો છે, ખાલી રાજકોટ નહીં, ગુજરાત નહીં, ભારત નહીં. ઘણા કે મેં આખી દુનિયા જોઈ લીધી. શું જોઈ લીધી? આખું ભારત ફરી લીધું. શું ભારત ફરી લીધું? આ અનંત કોટી બ્રહ્માંડો ક્યાંય દેખાય એવા નથી. એ સત્પુરુષને રૂવાડે ઉડતા ફરે છે, અક્ષર બ્રહ્મ પરબ્રહ્મની. અને વેદો ઉપનિષદોમાં લખ્યું છે એ મારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે. એ કોઈ બિલોરી કાક લેવાથી નહીં સમજાય, પકડાશે નહીં. તમારા દહીં જામે છે, દહીંમાં બેક્ટેરિયા હોય કે નહીં? હા કે ના? બેક્ટેરિયા વગર દહીં થાય? જેને આજ સુધી દહીંમાં બેક્ટેરિયા જોયા હોય હાથ ઊંચો કરો. દહીંમાં બેક્ટેરિયા જોયા હોય હાથ ઊંચો કરો. કોઈએ જોયા નથી તોય મેળવણ નાખો છો. આ મેળવણ નાખો એટલે શું થાય? દહીં જામે. દર રવિવારે અમે શું કરીએ છીએ? મેળવણ નાખીએ છીએ તો હરિભગત જામે, મજબૂત થાય, એનામાં ભક્તિ જામે, નિષ્ઠા જામે. બેક્ટેરિયા દેખાશે નહીં, શું નાખ્યું એ દેખાશે નહીં, પણ ચોસલા બંધ દહીં તૈયાર થશે, ચોસલા વાળું દહીં તૈયાર થશે અને બીજે બાર બધા ફોદા થશે. કારણ કે મેળવણમાં દમ નથી. આ મેળવણ છે, દહીં સારું કરે એવું મેળવણ છે. અહીંયા ફોદા નહીં થાય. એટલે પૂર્ણ વિશ્વાસ સ્વામિનારાયણ ભગવાન છે, એના અખંડ ધારક સંત મહંત સ્વામી મહારાજ છે. જેમ જેમ નજીક જતા જઈશું, જેમ જેમ ઓળખતા જઈશું, જેમ જેમ પવિત્રતા આપણામાં આવતી જશે, એમ એની અપારતા સમજાતી જશે. એવું એમની કૃપાથી, જ્ઞાન મૂલમ ગુરોર કૃપા, જ્ઞાન ફલમ ગુરોર કૃપા. તમારી કૃપાથી અમે તમને ઓળખી શકીએ. એમની કૃપા વગર ન મેધયા ન બહુના સ્મૃતેન ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ. બુદ્ધિ શક્તિ આવડતથી ભગવાનને પામી શકાતા નથી. કૃપા કરો મુજે ઉપરે સુખ નિધિ. હાથ જોડો બધા. કૃપા કરો મુજે ઉપરે, ગુણ તમારા બુદ્ધિ આપજો સુખકંદ. એ સહજાનંદ સ્વામીના, સ્વામિનારાયણ ભગવાનના યથાર્થ સ્વરૂપને ઓળખી શકીએ અને એના ગુણગાન સતત ગાતા રહીએ. એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.